જે સંમેલન મળ્યું તેમાં પણ હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ, દિવ્યેશભાઈ, કુંવરજીભાઈ બાવળિયા કોઈ નહોતા આવ્યા, કારણ કે તમે એમને રૂબરૂ પણ મળ્યા હતા, તમારે આ બધી ચર્ચા થઈ જ હશે, તો એમની પાછળનું કારણ શું માનો છો? હા, વાંધા રજૂ કરવાના જ છે ને અહીંયા જો મંજૂર થશે એમની જામીન હતી તો અમે હાઈકોર્ટમાં જઈશું. આ જયરાજ આહિરને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે અને કોઈ એમને જેલના ટાઈમ સિવાયના ટાઈમમાં પણ કોઈ એમને મળવા જાય છે એવો પણ વિડીયો આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી કે પત્રકારના કોઈના ઓલાથી બહાર આવ્યો છે, તો એના ઉપરથી મેં જેલ પ્રશાસન અને ડીજીપીને રજૂઆત કરી છે કે સાહેબ આની ઉપર તપાસ કરો. માનવામાં આવી રહ્યું છે કે જે આ સંમેલન થયું તે આપ અને કોંગ્રેસ પ્રેરિત હતું, આમાં શું તમારું માનવું? ના, એવું કશું જ નથી. અમારે કાંઈ ચૂંટણી લડવાનું કે આગળ જતા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાનું, અમારા ભાઈ છે, હીરાભાઈ છે, પરસોત્તમભાઈ છે, દિવ્યેશભાઈ છે, અન્ય અમારા કુરજીભાઈ છે. જ્યારે આ સંમેલન થયું ત્યારે સાંભળવા મળ્યું તેમની અંદર એવું કીધું કે આવી જાવ મોરે મોરો. આ મોરે મોરો કોના માટે? બહુચર્ચિત બગદાણા કેસમાં આજે જયરાજ આહિર જે મુખ્ય આરોપી જે છે તેમના જામીનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. બગદાણા કેસમાં નવનીતભાઈ બાલદિયા છે તેમના ઉપર હુમલો જયરાજ આહિર જે છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ જેલની અંદર બંધ છે. આજે જે સુનાવણી થવાની છે તેમને લઈને આપણી સાથે નવનીતભાઈ બાલદિયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. નવનીતભાઈ, કઈ રીતે જુઓ છો આ સુનાવણીને, શું તમારી પ્રતિક્રિયા? કારણ કે જયરાજ આહિરની આજે જે જામીન અરજી પર સુનાવણી થવાની છે, અગાઉ 8 આરોપીઓ જે છે તેમની જામીન જે છે તે મંજૂર થઈ ગયા છે. તો કાયદાકીય રીતે લડત છે, હવે ત્યાંનો જે કોર્ટનો નિર્ણય આવશે એ ઉપર રહીને. આપની લીગલ ટીમ જે છે તે કઈ રીતે તૈયારીઓ તેમની છે, કારણ કે આજે જે સુનાવણી છે તેમને લઈને? એમની તો પૂરી તૈયારી છે જ, જે વાંધા રજૂ કરવા પડે અમારે એ વાંધા અમે રજૂ કરવાના જ છીએ ત્યાં કોર્ટમાં. બરાબર. જો આજે કદાચ જયરાજ આહિરને જામીન મળી જાય છે તો તમારી વાંધા અરજીને એ બધું રજૂ થશે ખરા? હા, વાંધા રજૂ કરવાના જ છે ને અહીંયા જો મંજૂર થશે એમની જામીન હતી તો અમે હાઈકોર્ટમાં જઈશું. એટલે આ લડત હવે હાઈકોર્ટ સુધી જશે? હાઈકોર્ટ સુધી જવાની. નવનીતભાઈ, જે જયરાજ આહિરના પહેલાના જે 8 આરોપીઓ જે છે તેમને જામીન મળી ચૂક્યા છે, તેમને કઈ રીતે જુઓ છો? એમને તે નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા છે તો એમને પણ અમે પડકાર હાઈકોર્ટમાં કરવાના જ છીએ. બરોબર. તમે હમણાં ગઈકાલે આપણે પણ વાત થઈ હતી, એક લેટર જે છે તે લખ્યો છે કોર્ટને. આ લેટર શું છે અને વીવીઆઈપી ટ્રીટમેન્ટને લઈને એ આખી ઘટના શું છે? એ જો સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે ત્યાં જયરાજ આહિરને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે અને કોઈ એમને જેલના ટાઈમ સિવાયના ટાઈમમાં પણ કોઈ એમને મળવા જાય છે એવો પણ વિડીયો આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી કે પત્રકારના કોઈના ઓલાથી બહાર આવ્યો છે, તો એના ઉપરથી મેં જેલ પ્રશાસન અને ડીજીપીને રજૂઆત કરી છે કે સાહેબ આની ઉપર તપાસ કરો કે નાના માણસોને જો આવી કોઈ સુવિધા ન મળતી હોય તો આને આવી સુવિધા મળે તો એમાં શું કોઈ જેલ પ્રશાસન કે બધું આ રીતનું ચાલે છે, તો એને તપાસ કરીને જે કાંઈ કાયદાકીય એમાં કરવું પડે એ કરે. નવનીતભાઈ, કોણ કોણ મળવા જઈ રહ્યું છે ને શા માટે કઈ ધ્યાને આવ્યું? નામ તો મને નથી આવડતું, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ 2 લોકો એમને મળવા ગયા હતા એવું સોશિયલ મીડિયા વિડીયોમાં બતાવે છે. શું એને વીઆઈપી ટ્રીટમેન્ટ અંદર શું મળી રહી છે? કંઈ જમવાનું ટાઈમથી અલગ ઓલામાં મળે છે ને એવું બધું જાણવા મળ્યું છે મને. આમાં તમે જે કંઈ પત્ર લખ્યો છે એમાં કંઈ આગળ કાર્યવાહી થઈ છે અથવા તો એ બાબતે કોઈ છે? એ આપ્યું છે, હવે એ તો તપાસનો વિષય છે તો એ લોકો આગળ તપાસ કરશે. નવનીતભાઈ, તમારું એક સંમેલન પણ મળ્યું હતું. આ સંમેલનને લઈને જો આપણે ચર્ચા કરીએ તો સંમેલનમાં તમે કહ્યું હતું કે હજુ ન્યાય બાકી છે, તો હજી આપને ન્યાયની માંગણી શું છે? હા, જોઈએ તો જો તપાસ ચાલુ છે બરોબર છે બધી, અને એમાં જે કાંઈ આ લોકો મારા સુધી કઈ રીતે પહોંચ્યા, કારણ કે પહેલેથી હું કહેતા હોઉં છું કે આ લોકો હું એમને નથી ઓળખતો, એ મને નથી ઓળખતા, તો મારા સુધી કઈ રીતે પહોંચ્યા શરૂઆત તો ત્યાંથી જ થઈ છે કે ભાઈ મારું લોકેશન, હું ક્યાં છું, હું જ છું, મારો દીકરો છે, તો આ બધી તપાસ તો હજુ બાકી છે એમ. નહીં, અત્યારે એસઆઈટીએ તો તમારી મુખ્ય માંગણી જયરાજ આહિરની હતી કે ભાઈ જયરાજ આહિરના કહેવાથી આ તમામ જે લોકો તમને જે આરોપીઓ અત્યાર સુધીમાં 14 જેટલા પકડાઈ પણ ગયા કે એમના દ્વારા મારવામાં આવ્યો હતો, તો હવે આગળની લડાઈ તમારી કઈ છે? પોલીસ પ્રશાસન સામે પણ તમે સંમેલનને લઈને કીધું હતું. એ તો અમારા આગેવાનો જો એમાં જો કોઈ કાયદાકીય રીતે એની તપાસ તો એસપી સાહેબે સોંપી દીધી છે, એસપી સાહેબને આઈજી સાહેબે, બરોબર કે ભાઈ આમાં કોઈ પહેલેથી પોલીસે સહકાર નથી આપ્યો જે તે તપાસ કરતા હતા, જો એને તો તપાસનો આદેશ આઈજી સાહેબે એસપી સાહેબને આપ્યો છે કે આમાં જે કોઈનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય તો એમને જે કંઈ કાયદાકીય રીતે કરવું પડે એ કરે.
રોનિતભાઈ, એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ. તમે ન્યાયની વાત કરી રહ્યા છો કે હજુ બાકી છે. હીરા સોલંકી એમ કહી રહ્યા છે કે ન્યાય ખરેખર મળી ગયો છે અને સરકારનો તેમને આભાર પણ માની લીધો. તો આ બંને વચ્ચે તફાવત કેમ આવી રહ્યા છે? કારણ કે આ જ હીરાભાઈ સોલંકી છે એ તમારી લડત માટે લડતા હતા. એ તફાવતમાં એવું નથી. એ તો હાલો મુખ્ય આરોપી તો આવી ગયો છે, પણ નીચે જે હજુ કંઈ બાકી હોય એમની આપણે તપાસ ચાલુ છે અને પૂરી યોગ્ય દિશામાં તપાસ કરે આપણી એવી માંગ છે. બરોબર કે જે કાંઈ જે તે સમયે આ જે તપાસ કરતા અધિકારીઓ હતા એને જે કાચું કાપ્યું છે તો એમના ઉપર પણ કંઈ જે કાયદાકીય રીતે થવું જોઈએ એ થવું જોઈએ. જે સંમેલન મળ્યું તેમાં પણ હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ, દિવ્યેશભાઈ, કુંવરજીભાઈ બાવળિયા કોઈ નહોતા આવ્યા. કારણ કે તમે એમને રૂબરૂ પણ મળ્યા હતા, તમારે આ બધી ચર્ચા થઈ જ હશે. તો એમની પાછળનું કારણ શું માનો છો? એમાં ત્યારે અમારા આગેવાનોની પણ મિટિંગ હતી તો બધા લોકો ત્યાં હતા અને અમે બીજા લોકો અહીંયા હતા. બે જગ્યાએ પહોંચી ન શકાય એટલે અલગ અલગ બે જગ્યાની હતું અમારે. ને આ અમારું સંમેલન બે જગ્યાનું નક્કી જ હતું. બરોબર કે ગાંધીનગરે જે અમારા આગેવાનોનું અમારા સમાજનું જે સંમેલન હતું એ હતું ને અહીંયા પણ હતું. તો અહીંયા બીજા કાર્યકર્તા બધા હતા ટૂંકમાં અમારા સમાજના આગેવાનો અને ત્યાં પણ હતા. અને જે આભાર માનવાનો હતો અમારે સરકારશ્રીનો કે ભાઈ અમને જે આ SIT રસી અને વહેલી તકે જે કાંઈ અમારા નિર્ણય આપ્યો છે એ બદલ એનો આભાર કરવાનો, જે આગેવાનો હતો એનો આભાર માનવાનો હતો. તમે કીધું ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક હતી, હીરાભાઈ સોલંકી તેમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મીડિયા મિત્રોએ પણ વાત કરી હતી અને આ સંમેલન બાબતે તેમને પૂછવામાં આવ્યું હતું. ત્યારે હીરાભાઈ સોલંકીએ એવું કીધું હતું કે હું આ સંમેલનથી અજાણ છું, મને કોઈ આમાં આમંત્રણ મળ્યું નથી ને હું જવાનો પણ નથી. આમાં આગેવાનોને કોઈ અમે ફરજિયાત આમંત્રણ આપ્યું નહોતું. બરોબર કે એના જે સ્થાનિક લોકોએ જે આયોજન કર્યું હતું એમાં ટૂંકમાં જે સિટી પૂરતી અને અમુક જે આવે આગેવાનો એના પૂરતી જ હતું. બરોબર, કોઈને ફરજિયાત અમે એવું નહોતું કીધું કે તમે આવો તેમ. એટલે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે આ સંમેલન થયું તે આપ અને કોંગ્રેસ પ્રેરિત હતું. આમાં શું તમારું માનવું? ના, એવું કશું જ નહોતું ભાઈ. એ ખાલી સમાજના આગેવાનો જ હતા. કોઈનો ખેંચ ફેરીને કે કોઈના પટ્ટા પહેરીને ત્યાં આવ્યા નહોતા. એક સમાજના નાતે બધા આવેલા હતા એટલે કોઈ પક્ષ વિરોધી પણ કોઈ બોલ્યા નથી. બરોબર કે ભાઈ હાલો આ પક્ષમાંથી આવીએ છીએ કે આ પક્ષમાંથી આવીએ છીએ કે એવું કશું નહોતું. સમાજ લેવલે બધી મિટિંગ થઈ હતી ને સમાજ લેવલે બધા આવ્યા હતા. રોનિતભાઈ, આ ઘટના બગદાણામાં બની અને 100 કિલોમીટર દૂર ભાવનગરની અંદર પશ્ચિમમાં આ સંમેલન રાખવામાં આવ્યું. આની પાછળનું કારણ શું? તો એ લોકોને લાગણી હતી કે ભાઈ અમે અહીંયા બધાનું સન્માન અહીંયા કરીએ આગેવાનોનું ને જે કાંઈ સરકારશ્રી તરફથી અમને જે કાંઈ સહકાર મળ્યો છે તો ત્યાં રાખ્યું છે. ઘણા આગેવાનોએ જીતુ વાઘાણીને લઈને પણ આ બાબતે કહ્યું. જીતુ વાઘાણીનો આમાં જયરાજ આહિરને બચાવવામાં મુખ્ય રોલ છે, તેમના કારણે આ આંદોલન આ સંમેલન ત્યાં થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમે શું માનો છો? એટલે ત્યાંના સ્થાનિક લોકોને એવું દેખાય એવું છે. બરોબર કે અમારા આગેવાનો કોઈ ત્યાંના હોય ને એને કંઈ જાણવા એવું મળ્યું છે તો એ બાબતે એ લોકોએ કંઈ ચર્ચા મીડિયા સાથે કરી છે. હવે આવનાર દિવસોમાં આ લડત જે છે તે આ ક્યાં સુધી ઊભી રહેશે? કારણ કે હવે એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે નવનીત બાલદિયા જે છે તેમને ન્યાય હીરાભાઈએ પણ કીધું અને બીજા બધા ઘણા લોકો પણ કહી રહ્યા છે કે હવે પોતાનું રાજકીય કદ મોટું કરવું છે ને એટલા માટે હવે આ બધી લડાઈ લડી રહ્યા છે. ના, એવું તો કશું નથી. અમારે કંઈ ચૂંટણી લડવાનું કે આગળ જતા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાનું. અમારે ભાઈ છે, હીરાભાઈ છે, પરસોત્તમભાઈ છે, દિવ્યેશભાઈ છે, અન્ય અમારા કુરજીભાઈ છે, અમારા આગેવાનો તો છે. પછી અમારે શું જરૂર હોય? અમારે એક વખત બોલાવીએ એટલે અમારા કામ બધા થઈ જાય છે. તો પછી અમારે રાજકીયમાં જોડાવાની એવી કોઈ જરૂર નથી. રોનિતભાઈ, શું માનો છો જયરાજ આહિર સહિતના જે આરોપીઓ છે તેમને કેવી સજા મળવી જોઈએ? જે કાયદાકીય રીતે જે કલમોનો જે થયું છે એ પ્રમાણે જે સજા થવી જોઈએ એ તો સજા થવી જોઈએ. બરોબર. નવનીતભાઈ, આમ તો તમે કાયદામાં માનવાવાળા માણસ છો, કારણ કે તમે જે લડત લડી છે એ કાયદાકીય લડી છે. અત્યાર સુધી એ બધી આપણે લાઈવમાં પણ ચર્ચા કરતા હતા. તમને કીધું કે ભાઈ કાયદા ઉપર તમને ભરોસો છે. પરંતુ નવનીતભાઈનું એક એવું ભાષણ જ્યારે આ સંમેલન થયું ત્યારે સાંભળવા મળ્યું. તેમની અંદર એવું કીધું કે આવી જાવ મોરે મોરો. આ મોરે મોરો કોના માટે? એ તો પેલા જે એ મને છેતરીને લઈ ગયા. બરોબર, તો ત્યારનો એને જવાબ છે કે જે તે સમયે જે બનાવ બન્યો ત્યારે મને કહીને આવું હતું ને મને છેતરીને તો લઈ જાઓ મોરે મોરો, ત્યારે એને આવું હતું એમ, પાછળથી નહીં. બરોબર કે જે તે સમયે મને છેતરીને લઈ ગયા તો એને આમે સામું આવું હતું ને આવી છેતરપિંડી મારી અરે શું કામ કરવી એમ. બિલકુલ. તો આપણી સાથે નવનીતભાઈ બાલદિયા, તેમણે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી સંમેલનને લઈને. આજે જે
જયરાજ આહિરની સુનાવણી છે તેમને લઈને ખાસ તેમનું પણ માનવું છે કે જો આજે જામીન મળી જશે તો આ લડત અહીંયા પૂરી નહીં થાય, પરંતુ તેઓ આગળ પણ આ લડતને પડકારવાના છે ને હાઈકોર્ટ સુધી તેઓ જવાના છે. કારણ કે જે પ્રકારે 8 જેટલા આરોપીઓ જે છે તેમને અત્યાર સુધીમાં જામીન મળી ચૂક્યા છે અને હવે આજે બીજા જે જયરાજ આહિર સહિતના જે આરોપીઓ છે તેમની જામીન અરજીને લઈને સુનાવણી થોડા ટાઈમની અંદર જ હાથ ધરવામાં આવી રહી છે ને તેમને લઈને અત્યારે નવનીતભાઈની જે લીગલ ટીમ છે તેઓ પણ અત્યારે હાજર છે. તેઓ પણ કોર્ટની અંદર દલીલો કરવાની છે અને જો જામીન મળે છે અહીંયાથી મહુવા કોર્ટમાંથી તો તેઓ હાઈકોર્ટમાં પટકારવા માટે પણ તૈયાર છે ને આ લડત જે છે તે હજુ પણ તેઓ ચાલુ રાખશે. કેમેરા પર્સન કેવિન નિવાડ સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, બગદાણા.